વિદ્યાર્થી મિત્રો, આપણે DRCSમાં ધીમે ધીમે આગળ વધીએ છીએ તો ઘણી બધી ટર્મ્સથી આપણે બધા પરિચિત થઈ ગયા છીએ. જેમ કે ગયા બધા લેક્ચરમાં આપણે જોયું હતું કે XU કોને કહેવાય, એટલે કે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ કોને કહેવાય, PT લિમિટિંગની વેલ્યુ શું છે, ME લિમિટિંગ શું છે, આ બધા જ SP16ના જુદા જુદા ટેબલ ઉપરથી આપણે અહીંયાથી જોયું હતું. અને ખાસ તો XU મેક્સિમમ બાય ડીનો રેશિયો શું છે એ આપણને ખબર પડી ગઈ. હવે કે ટેબલ બી ઉપરથી આપણે એનું ગણતરી કરી શકીએ. તો એ પહેલાં આપણે બેલેન્સ સેક્શન કોને કહેવાય, ઓવર રેનફોર્સ સેક્શન કોને કહેવાય, અંડર રેનફોર્સ સેક્શન કોને કહેવાય, એ બધી વસ્તુની ચર્ચા કરેલી. અને તમને યાદ હશે કે આપણે જોયું હતું કે XU મેક્સિમમની કિંમત જ્યારે આવે અને એ આપણે કાઢીએ અને જો આપણો ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ XU જે છે એ એના કરતાં વધારે હોય તો સેક્શન ઓવર રેનફોર્સ થાય. આજે આપણે સિંગલી રેનફોર્સ્ડ બીમ અથવા તો સિંગલી રેનફોર્સ્ડ સેક્શનની ચર્ચા કરવી છે. હવે તમે બધા પરિચિત છો કે સિંગલી રેનફોર્સ્ડ સેક્શન કોને કહેવાય. આપણે ડિટેલમાં પાછલા લેક્ચરમાં જોયું છે. તો SP16માં પણ અહીંયા આપેલું છે સિંગલી રેનફોર્સ્ડ સેક્શનનો ડાયાગ્રામ, કે જે આ છે ઇફેક્ટિવ ડેપ્થ છે અને બેલેન્સ સેક્શન હશે તો આ જે છે XU મેક્સ હશે, ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. મેક્સિમમ સ્ટ્રેઇન ઇન કોન્ક્રીટ એઝમ્પશનમાં આપણે જોયું હતું કે 0.0035 હશે અને સ્ટીલમાં જે સ્ટ્રેઇન છે એ 0.87F5 upon ES પ્લસ 0.002 હશે. આ સ્ટ્રેસ ડાયાગ્રામ છે સિંગલી રેનફોર્સ સેક્શનનો. મેક્સિમમ પરમિસિબલ સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ 0.446 FCK. આપણે કહ્યું હતું કે આપણે પછી ચર્ચા કરીશું. તો IS કોડમાં અહીંયા આપણે હવે ચાલુ કરીએ છીએ બીમ એટલે કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ઇન ફ્લેક્સર. IS કોડમાં પેજ નંબર 69 ઉપર કર્વ આપેલો છે, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર કોન્ક્રીટ. એમાં એને ક્લિયરલી કહ્યું છે કે અહીંયા જો તમારી કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ FCK હોય, અહીંયા લખેલું છે કે the relationship between the compressive stress distribution in concrete and the strain in concrete may be assumed to be rectangle, trapezoid, parabola or any other shape which result in prediction of strength in substantial agreement with the result of test. An acceptable stress strain curve given in figure 21 for design purpose, the compressive strength of concrete in the structure shall be assumed as 0.67 times the characteristic strength. The partial safety factor 1.5 shall be applied in addition to that. અહીંયા બે વસ્તુ કહી. એક તો એનો આ સ્ટ્રેસ બ્લોક પેરામીટર છે એ રેક્ટેન્ગ્યુલર અને પેરાબોલિક એ બંનેનો આપણે કોમ્બિનેશનથી આપણે કરીએ છીએ. તમને યાદ હોય તો આપણે જોયું છે કે બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામમાં સ્ટ્રેસ કંઈક આ રીતે હોય. પછી આપણે ચર્ચા કરી હતી કે આ જે પોર્શન છે રેક્ટેન્ગ્યુલર એ જરાક પ્રોપેગેટ થતું હોય. તો અહીંયા સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ આપણે સ્ટ્રેસ બ્લોક પેરામીટર એમને થોડો રેક્ટેંગલ આટલો પાર્ટ અને પછીનો પેરાબોલિક એમને કહ્યો છે. તદુપરાંત એને શું કહ્યું છે કે કોન્ક્રીટની ક્વોલિટી કંટ્રોલ આપણે જેમ આગળ જોયું હતું એમ વેરી ડિફિકલ્ટ છે. એટલે કે ડાયરેક્ટ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વડે ભાગવા પહેલાં એને પહેલાં તો એની સ્ટ્રેન્થને આપણે 0.67 ટાઈમ્સ લઈ જવાની અને પછી એને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર જે આપણું 1.5 છે એને ભાગાકાર કરો એટલે કે 0.675 FCK divided by 1.5, તો it will come out as a 0.446 FCK. તો આ મેક્સિમમ સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ ઇન બેન્ડિંગ કેટલી હોય 0.446 FCK. અહીંયા IS કોડમાં પણ બતાવ્યું છે કે અહીંયા 0.42 XU અને અહીંયા કોમ્પ્રેસિવ ફોર્સ આપેલો છે 0.36 FCK ઇન્ટુ XU. અહીંયા પણ આપેલો છે
0.42 નથી પણ અહીંયા 0.416 આપેલું છે તે આઈએસ કોડમાં રાઉન્ડ ઓફ કરેલું છે. તો અહીંયા આપણને ખબર છે કોમ્પ્રેસિવ ફોર્સ જે છે એ 0.36 એફસીકે એક્સયુ અને ટેન્સાઇલ ફોર્સ છે એ 0.87 એફવાય. આ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? શેડ અથવા તો લીવર આર્મ, રાઈટ? તો આપણે આગળ વધીએ. સિંગલી રેન્ફોર્સ્ડ સેક્શન કઈ રીતે કામ કરે છે એનું ફરીથી આપણે થોડું જોઈએ. થિયરી. સિંગલી રેન્ફોર્સ્ડ સેક્શન જે છે આપણે જોયું હતું કે કોમ્પ્રેસિવ ફોર્સ છે એ કોન્ક્રીટમાં પેદા થશે અને ટેન્સાઇલ ફોર્સ છે એ સ્ટીલમાં પેદા થશે. તો CU એ આપણે આઈએસ કોડમાં હમણાં જ જોયું કેટલો હશે? 0.36 એફસીકે એક્સયુ ઇન્ટુ બી. નાવ વી નો વોટ ઇઝ એક્સયુ. તો અહીંયા થોડું ડિટેલમાં અહીંયા આપણે જોયું છે કે જે આ રેક્ટેન્ગ્યુલર પાર્ટ છે એ 3/7 એક્સયુ હશે અને જે પેરાબોલિક પાર્ટ છે એ 4/7 એક્સયુ છે. સ્ટ્રેસ ડાયાગ્રામ જોઈએ તો અહીંયા રેક્ટેન્ગ્યુલર સેક્શન સુધીમાં સ્ટ્રેન ડાયાગ્રામ એ 0.02 સુધી પહોંચશે. અહીંયા જે છે સ્ટ્રેન ડાયાગ્રામ એમાં 0.0035 મેક્સિમમ સુધી પહોંચી જશે. અહીંયા એક્સયુ છે આ છે D-એક્સયુ સ્ટ્રેન ડાયાગ્રામ અને સ્ટ્રેસ ડાયાગ્રામ. તો ઘણી વખત પરીક્ષામાં પૂછે છે કે તમે સ્ટ્રેસ ડાયાગ્રામ અને સ્ટ્રેન ડાયાગ્રામ સિંગલી રેન્ફોર્સ સેક્શનમાં દોરો તો તમારી પાસે આઈએસ કોડમાં પણ અહીંયા સ્ટ્રેન ડાયાગ્રામ અને સ્ટ્રેસ ડાયાગ્રામ આપેલો છે SP16માં અને આઈએસ કોડમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે, રાઈટ? તો આ રીતે આપણને ખબર છે કે સિંગલી રેન્ફોર્સ સેક્શન કોને કહેવાશે? કે કોમ્પ્રેશન છે એ કોન્ક્રીટ પેદા કરશે અને ટેન્શન છે એ સ્ટીલમાં ઉત્પન્ન થશે અને આ બંને કપલ ફોર્મેશનથી એક્સટર્નલ મોમેન્ટને રેઝિસ્ટ કરશે. તો આ આપણો કોન્સેપ્ટ છે. હવે આપણે એક્સયુ આપણે વાત થતી હતી કે એક્સયુની કિંમત એક્સયુ મેક્સ કરતાં વધારે છે કે નહીં એ બધું ચેક કરવું હોય આપણે તો સૌથી પહેલાં તો ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ કઈ રીતે ફાઇન્ડ કરવી? તો CU ઇઝ ઇક્વલ ટુ TU બેલેન્સ સેક્શન માટે કોમ્પ્રેસિવ ફોર્સ 0.36 FCK B ઇન્ટુ એક્સયુ ઇઝ ઇક્વલ ટુ 0.875 AST ટેન્સાઇલ ફોર્સ. આપણો જે આ કોમ્પ્રેસિવ ફોર્સ છે એ 0.36 FCK B ઇન્ટુ એક્સયુ એ આખો એરિયા કાઢીએ સ્ટ્રેસ બ્લોકનો અને મલ્ટીપ્લાય બાય FCK કરીએ. પણ આઈએસ કોડમાં સીધું જ આપણે લેવાનું છે કે 0.36 લેવાનું છે. તો અહીંયા એક્સયુની કિંમત આવશે 0.87 FY AST. આ ખૂબ અગત્યનું ઇક્વેશન છે. ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ 0.87 FY AST 0.36 FCK upon B. XU by D એટલે કે એને આપણે શું કહીએ છીએ? KU. તો XU by D નો રેશિયો જે છે એ આપણને SP16ના આપણે જોયું હતું ટેબલ નંબર B માંથી XU મેક્સ બાય D નો રેશિયો આપણને મળી જાય છે બહુ ઇઝીલી. તો અહીંયા આગળ વધીએ તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે જોવાનું છે. MUR ફ્રોમ ધ ટેન્શન ઇન ધ સ્ટીલ. તો આપણને સ્ટ્રેસ ડાયાગ્રામમાં એને કહ્યું છે કે C છે એ અહીંયા 0.42 XU અહીંયા આઈએસ કોડમાં પણ આપેલું છે 0.42 XU આનું અંતર હોય. CG કાઢી અને બહુ ડિટેલમાં કાઢી શકાય. ઇટ ઇઝ વેરી ઇઝી. અહીંયા પણ આપેલું છે 0.416 આપેલું છે. તો કોમ્પ્રેસિવ ફોર્સ છે એ ટોપથી 0.42 XU છે અને ટેન્સાઇલ ફોર્સ અને આ બે વચ્ચેનું અંતર લીવર આર્મ છે એ D-0.42 XU થશે. તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે વારંવાર ચર્ચા કરી છે કે ટેન્સાઇલ ઓર કોમ્પ્રેસિવ ફોર્સ મલ્ટીપ્લાય બાય
ડી લીવર આર્મ, તો આ છે ટેન્સાઇલ ફોર્સ અને આ છે કોમ્પ્રેસિવ ફોર્સ. અહીંયા તમે એક્સયુની કિંમત અહીંયા જે છે આપણે કરી છે એક મૂકો તમે. એક્સયુ ઇઝ ઇક્વલ ટુ 0.87 એફવાય એએસટી divided by 0.36 FCK into B. So it will comes out as a 0.87 Fy AST D1 minus Fy upon FCK AST upon BD. અને આનું જો સોલ્યુશન કરો તો આ ખાસ ઇક્વેશન છે, આઈએસ કોડમાં કે ક્યાંય આપેલું નથી, એ તમારે યાદ રાખવાનું રહેશે કે એરિયા ઓફ સ્ટીલ આનું જે સોલ્યુશન આવે એ આ રીતે આવશે. તો અહીંયા આપણે બે ઇક્વેશન જોયા. એક તો એક્સયુ કઈ રીતે કાઢવો અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કઈ રીતે, સોરી આ એએસટી છે, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સનું આ જે સૂત્ર છે એ બે સૂત્ર અત્યારે આપણા માટે અગત્યના છે. તો આ તમારે યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. આઈએસ 456માં તમે જાઓ, પેજ નંબર 96 ઉપર તમે જશો, પેજ નંબર 96 ઉપર આપણે જઈએ તો એમાં આપેલું છે એનેક્સર જી આપેલું છે. એમાં ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ માટેનું સૂત્ર XU બાય ડી આપેલું છે. તો બંને બાજુથી ડી તમે કાઢી નાખો, અહીંયાથી ને અહીંયાથી. તો જે આપણું જે સૂત્ર મેં તમને બતાવેલું અહીંયા કે XU is equal to 0.87 Fy AST 0.36 FCK upon B. તો એ જ વસ્તુ અહીંયા આપેલી છે કે 0.87 Fy AST 0.36 FCK upon B. અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ જે આપણે તારવેલું છે સૂત્ર એ રીતે અહીંયા મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, તો એનું સૂત્ર 0.87 Fy વાળું જે ઇક્વેશન છે આખું એ આઈએસ કોડમાં એ જ સૂત્ર અહીંયા બેઠે બેઠું આપેલું છે. તો આ બંને ઇક્વેશન તમારે યાદ રાખવાની કે ગોખવાની જરૂર નથી, આઈએસ કોડની અંદર આપેલા જ છે. રાઈટ. તો આપણે જોઈએ તો કોન્ક્રીટમાંથી પણ આપણે બેન્ડિંગ રેઝિસ્ટન્સ કાઢી શકીએ. તો 0.36 B ઇન્ટુ XU DU માઇનસ 0.42 XU બેલેન્સ સેક્શન હોય તો આને આપણે શું કહીએ છીએ? લીવર આર્મ. આ છે કોમ્પ્રેસિવ ફોર્સ અને આગળ જતાં તમે એને કહેશો આ રીતે, તો એ RU મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ RU BD સ્ક્વેર. તો MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો એ આપણે જોયું હતું, એ આ સૂત્ર એ જે આપણે જોયું એના ઉપરથી મળે. તો એ તમારે ડિટેલમાં બહુ કરવાની જરૂર નથી. MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો જે છે ટેબલ ડીમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. તો એ આપણે FCK 415 અને M20 ગ્રેડ કોન્ક્રીટ હોય તો 2.76 છે. તો આ રીતે તમને XUની કિંમત XU બાય ડીનો રેશિયો ઉપરથી મળે, XU મળે, XU મેક્સ. તમને આ સૂત્ર યાદ રાખવાની બિલકુલ જરૂર નથી, છે જ તમારી પાસે. અને MUR ફ્રોમ સ્ટીલ, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ફ્રોમ કોન્ક્રીટ, બે રીતે તમે કાઢી શકો. રાઈટ. અને ઇમ્પોર્ટન્ટ ટેબલ્સ આપણે SP16ના ટેબલ બી જે છે XU મેક્સ બાય ડીનો રેશિયો, પછી આપણી પાસે છે MU લિમિટિંગ ઓવર FCK BD સ્ક્વેર અને આ છે MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેર. તો આ બધા જ અને મેક્સિમમ પર્સન્ટેજ સ્ટીલ કે PT લિમિટિંગની વેલ્યુ આપણે જોઈ હતી કે M20 ગ્રેડ કોન્ક્રીટને Fe415 હોય તો 0.96 છે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે? બે ઇક્વેશન છે આપણા. એક તો તમને ન્યુટ્રલ એક્સિસ કઈ રીતે મળે અને બીજું મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે એ કઈ રીતે મળે. હાલ પૂરતું આપણે યાદ રાખીએ આ વસ્તુ. તો સિંગલી રેન્ફોર્સ બીમમાં બે જાતના પ્રોબ્લેમ આવશે આપણે. એક તો ટુ ફાઇન્ડ ધ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ એ સેક્શન given BD AST અને ફાઇન્ડ MU. અને ડિઝાઇન સેક્શન સ્પાન લોડ
બધું આપેલું હોય તો આપણે એની બી ડી અને એએસટી કાઢવાનું. હવે વિચાર કરો આપણે કે આની જરૂર શું કામ પડી. ફાઇન્ડ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ડિઝાઇન્સ તો ખબર છે. તો ઘણી વખત આપણને અનુભવ હશે કે આપણે કોઈ અગાસીમાં કે એમાં નાનો પાણીનો ટાંકો હોય, પછી એમ કે હવે મોટો પાણીનો ટાંકો કરવો છે. અથવા તો કોઈ બિલ્ડિંગ છે એ સાદા બિલ્ડિંગ તરીકે વપરાતું હોય પછી એનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવો છે. તો ઇન શોર્ટ લોડ વધી જાય ત્યારે એવું પૂછવામાં આવશે આપણને એન્જિનિયર તરીકે કે આ બીમ છે એ આટલો લોડ વધારાનો સહન કરી શકશે કે નહીં. તો આ બધા પર્પઝ માટે આપણે જો એમાં બી તો હોય જ, બીમ ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ છે, ઇફેક્ટિવ ડેપ્થ પણ ખબર છે અને અંદર સ્ટીલના કેટલું આપેલા છે સળિયા એ પણ આપણને ખબર છે. તો આપણે ગણતરી કરીએ કે આ બીમ છે એ મેક્સિમમ મોમેન્ટ છે એ આટલી રેઝિસ્ટ કરી શકશે. હવે તમે નવો લોડ જે કહેતા હોય આપણે રિનોવેશનમાં, એ તમે નવો લોડની ગણતરી કરો અને જો તમે એની મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એ બીમની છે એના કરતાં ઓછી મોમેન્ટ આવતી હોય તો કહી શકો કે હા તમે આના ઉપર આટલો લોડ વધારી શકો છો. ન આવે તો આપણે ના પાડીએ અથવા તો બીજા એના સેફ્ટી મેઝર્સ લેવા પડે. તો આ એક છે બે જાતના પ્રોબ્લેમ. તો આને આપણે કહીશું એનાલિસિસ પ્રોબ્લેમ. આ જે પાર્ટ છે ટુ ફાઇન્ડ, અને બીજો છે ડિઝાઇન સેક્શન. તો એનાલિસિસ પાર્ટમાં શું હશે કે એક્ઝિસ્ટિંગ બીમ હશે, એમાં તમને બી ડી અને એએસટી આપેલું હશે, તો એનું મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢવાના હશે. ડિઝાઇન સેક્શનમાં નવેસરથી જ જ્યારે બિલ્ડિંગ થતું હોય આપણું, ત્યારે આપણે શું કરીએ છીએ એમાં એનો સ્પાન આપેલો હોય, એના ઉપરનો લોડ આપેલો હોય આડકતરી રીતે, એટલે કે બેન્ડિંગ મોમેન્ટ આપેલી હોય, તો આપણે બીમની બી કેટલી થશે, ડી કેટલી થશે અને એમાં સ્ટીલ કેટલું મૂકવું પડશે અને એ સેફ છે કે નહીં એ બધા ચેક આપણે કરશું. રાઈટ. તો આ જે પ્રોબ્લેમ છે એ બે પ્રકારના, ફરી એક વખત એનાલિસિસ પ્રોબ્લેમ, એમાં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે કાઢશું, અને ડિઝાઇન પ્રોબ્લેમમાં એમાં આખી બીમની ડિઝાઇન કરશું. તો આજે આપણે ચર્ચા કરવાની છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ ધ સેક્શન. જો આ છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, એ તમે દરેક પેપર જોશો, તમે મિડ સેમના કે એક્સટર્નલના, એક દાખલો તો હોવાનો જ. અને બહુ સિમ્પલ વસ્તુ. સ્ટેપ નંબર 1 એમાં છે ફાઇન્ડ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. સ્ટેપ નંબર 2 આપણે પહેલા સ્ટેપ નંબર 1માં ફાઇન્ડ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. એમાં આપણી પાસે જે સૂત્ર છે એક્સયુનું, એ ક્યાંય ગોખવાની જરૂર નથી. ફરી એક વખત આ આઈએસ કોડમાં પેજ 96 ઉપર આ સૂત્ર છે, એમાં ડી આપેલો છે, બંને બાજુથી આપણે કાઢી નાખશું તો એ તમને ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ આપશે. અને સ્ટેપ નંબર 2 પહેલા તો આપણે એક્સયુ મેક્સની કિંમત કાઢશું. અને એક્સયુ મેક્સની કિંમત કઈ રીતે કાઢશું? એક્સયુ મેક્સ બાય ડીનો રેશિયો આપણને ખબર છે અહીંયા કેટલો છે, તેના ઉપરથી એક્સયુ મેક્સ કેટલો છે એ ખ્યાલ આવી જશે આપણને. અને ત્રીજા સ્ટેપમાં ફક્ત આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, કે જે સૂત્ર આપણી પાસે છે આઈએસ કોડમાં આપેલું છે કે અહીંયા mu is equal to, if the value of xu by d is less than limiting value, calculate the moment of resistance by the, અને xu is d is equal to એટલે કે બેલેન્સ સેક્શન હોય જ્યારે, તો તમારે આ રીતે ઇક્વેશનનું mu લિમિટિંગનું સૂત્ર આ છે. અંડર એનફોર્સ હોય તો mu આ રીતે મળે, અને બેલેન્સ સેક્શન હોય તો mu આપણને આ રીતે મળશે. તો મોટાભાગના કેસમાં આપણે અંડર એનફોર્સ સેક્શન હશે. ઓવર એનફોર્સ સેક્શન હોય તો એનો આપણે રેઝિસ્ટન્સ આપણે જેમ પહેલા ચર્ચા કરી હતી એમ કાઢવાનો રહેતો નથી. રાઈટ. તો ત્રીજા સ્ટેપમાં આ રીતે. તો 3 સ્ટેપનો દાખલો જનરલી 4 માર્કમાં પૂછાય છે. મિડ સેમમાં આપણે 5 માર્કમાં લગભગ પૂછીએ છીએ. તો એમાં એક પણ ઇક્વેશન કંઈ યાદ રાખવાનું નથી, બહુ સહેલી રીતે આપણે દાખલો ગણી શકીએ. તો એક આપણે એક્ઝામ્પલ લઈએ. આના આપણે ટોટલ 3 એક્ઝામ્પલ ગણશું, એમાંનો આજે આપણે એક એક્ઝામ્પલ ગણીએ. ખાસ સમજીએ, એક એક શબ્દ સમજીએ.
find the moment of resistance of a singly reinforced section for a following data. અહીંયા કોન્ક્રીટ ગ્રેડ આપેલો છે M20, સ્ટીલ ગ્રેડ આપેલો છે Fe415, બી છે બીમની એ 230 mm છે અને ડી છે એ 400 mm છે. ઇફેક્ટિવ ડેપ્થ અહીંયા મેં સીધી આપી દીધી છે આ રીતે. આ અહીંયા સળિયા છે કેટલા છે, એએસટી છે 216 mm ના સ્ટીરપ્સ અત્યારે હું નથી દોરતો, અને એક છે 12 mm નો. આ ઇફેક્ટિવ ડેપ્થ અહીંયાથી અહીંયા સુધીની સીધી જ આપેલી છે. ડી એ આપેલી છે 400 mm અને આ બી છે એ છે 230 mm. width ઓફ ધ બીમ છે 230 mm, રાઈટ. જેમ આપણે ચર્ચા કરી, ફાઇન્ડ XU. તો XU નું સૂત્ર શું છે? 0.87 Fy અને AST ની જરૂર પડશે. તો AST હવે આપણા માટે તો બહુ સહેલી વસ્તુ છે. AST 216 mm ના સળિયા છે ટોર સ્ટીલ. આ સિમ્બોલ મેં તમને વાત કરી છે અવારનવાર. આ જે હું તમને કહું તો પછી Fe415 ના લખો તો પણ ચાલે. આ છે HYSD બાર 216 mm ટોર અને 112 mm ટોર. તો અહીંયા AST છે 515.22 mm સ્ક્વેર. તો XU 0.87, Fy ની કિંમત 415, AST છે 515.22, 0.36 FCK, કારણ કે અહીંયા કોન્ક્રીટ ગ્રેડ M20, તો કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ કેટલી થઈ? 20, અને બી છે બીમનો 230 mm. તો અહીંયા ખાસ જુઓ તમે, અહીંયા ડેપ્થની કોઈ જરૂર રહેતી નથી. તો ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ કેટલી આવી? 112.33 mm. તો આ જગ્યાએ આ જો ન્યુટ્રલ એક્સિસ હોય તો આ વસ્તુ આવી આપણે 112. આ છે આપણું XU 112.33 mm. સ્ટેપ નંબર 2, કમ્પેર XU વિથ XU max. તો ક્યાંથી મળશે આપણે XU max બાય ડી નો રેશિયો? SP16. ટેબલ નંબર બી, XU max બાય ડી નો રેશિયો Fe415 માટે કેટલો છે? 0.479. તો that is 0.479. તો XU max is equal to 0.479 multiplied by 400, તો 191.6 mm. તો XU max છે એ આનાથી નીચે છે સહેજ. તો આ શું થયું આપણા કેસમાં? XU is less than XU max. તો સેક્શન is under reinforced. બરાબર. XU is less than XU max. સેક્શન is under reinforced. અને ત્રીજું સ્ટેપ ખૂબ સહેલું. MU is equal to 0.87 Fy AST D બ્રેકેટની અંદર 1 minus AST Fy BD અને FCK. આ પણ સૂત્ર વારંવાર મેં તમને કહ્યું એમ, જો અંડર રેનફોર્સ સેક્શન હોય તો આ સૂત્ર આપણે IS કોડમાં પેજ નંબર 96 એપેન્ડિક્સ એનેક્સર જીમાં આપેલું છે આખું સૂત્ર, રાઈટ. તો આમાં આ એક્ઝામ્પલમાં તમારે કોઈ પણ ઇક્વેશન યાદ રાખવાની બિલકુલ જરૂર નથી, રાઈટ. તો અહીંયા બધી કિંમત મૂકીએ. Fy is equal to 415, AST is equal to 515.22, ડી છે ઇફેક્ટિવ ડેપ્થ 400, અહીંયા ફરીથી AST, Fy બી 230. અહીંયા ડેપ્થની જરૂર પડશે, ખાસ ધ્યાન રાખો ઇફેક્ટિવ ડેપ્થ. તો ઇટ કમ્સ આઉટ, યુ ચેક વિથ યોર કેલ્ક્યુલેટર, તમે દાખલા ગણશો તો જ તમને આવડશે આખા. 65.76 into 10⁶ ન્યૂટન into mm, અને MU is equal to 65.76 કિલો ન્યૂટન into મીટર. ન્યૂટન into mm ને આપણે કન્વર્ટ કરીએ છીએ કિલો ન્યૂટન મીટરમાં. એટલે આ સ્ટેજ ઉપર આપણને ખબર છે કે એને કેટલા વડે ભાગવા પડશે? 10⁶ વડે ભાગવા પડશે. તો ફરી એક વખત જોઈએ 3 સ્ટેપનો દાખલો. પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું છે? XU ની કિંમત કાઢો. બીજા સ્ટેપમાં કમ્પેર XU વિથ XU max,
અને ત્રીજા સ્ટેપમાં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. તો આ બધી જ વસ્તુ તમારે ક્યાંય ગોખવાની નથી, બધી જ વસ્તુ IS કોડ અને SP16માં આપેલી છે. તો આજે આપણે જે થિયરીમાં જોયું કે સિંગલી રેનફોર્સ સેક્શનનું આપણે ડિટેલમાં જોયું હતું પહેલાં કોને કહેવાય. તો અહીંયા આપણે જોયું કે એક CU કોને કહેવાય, TU કોને કહેવાય, અને જે આ કોમ્પ્રેસિવ ફોર્સ છે એનો લીવર આર્મ કઈ રીતે મળે, D-0.42 જે કોડમાં આપેલો છે. ન્યુટ્રલ એક્સિસનું ઇક્વેશન કઈ રીતે આપણે સાબિત કરીએ છીએ, પછી મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સનું ઇક્વેશન કઈ રીતે આપણે આવે છે, અને ખાસ આનો ઉપયોગ આપણે ડિઝાઇનમાં કરશું. AST માટેનું આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે એ તમે બધા હું રાખું છું, આ નોટ ડાઉન કરી લેજો ખાસ. આ કોઈ કોડમાં નથી આપેલું અને આપણે જાતે જ આનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ કરવા પડશે. પછી આપણે જોયું કે બે જાતના પ્રોબ્લેમ હોય છે, એક એનાલિસિસ પ્રોબ્લેમ અને ડિઝાઇન પ્રોબ્લેમ. એમાં આજે આપણે શરૂઆત કરી એનાલિસિસ પ્રોબ્લેમ. એમાં 3 જાતના સ્ટેપ છે. એમાં તમને શું આપેલું હશે, BD અને AST આપેલું હશે, અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા સ્ટેપમાં ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ, બીજા સ્ટેપમાં કમ્પેરિઝન, અને ત્રીજા સ્ટેપમાં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. અને એક રિયલ એક્ઝામ્પલ લઈ અને આપણે જોયું કે XU આવે છે 112.33 mm, XU મેક્સ આવે છે 191.6 mm, એટલે સેક્શન અંડર રેનફોર્સ છે. અને અંડર રેનફોર્સ માટે જે આ સૂત્ર છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સનું, એ વાપરી અને કહ્યું કે આ બીમની કેપેસિટી કેટલી છે, ડિઝાઇન મોમેન્ટ કેટલી રેઝિસ્ટ કરી શકશે, 65.76 કિલોન્યુટન મીટર. રાઈટ. તો આજે આપણે આટલું જોયું અને નેક્સ્ટ ટાઈમ છે હજી વધારાના આપણે આગલા લેક્ચરમાં દાખલા કરીશું. તો આઈ હોપ કે તમને બધાને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.